સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલીને રાખી દીધી છે। એક તરફ આ સુરતની અંદર જો વરસાદ જોવા જઈએ તો લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ઘણા બધા વિસ્તારની અંદર રજીસ્ટર કરવામાં આવ્યો છે, જ્યારે નવસારીની અંદર 3.66 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યારે સરેરાશ નોંધાયો છે। પણ આ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। ઘણા બધા રોડ એવા છે કે જ્યાં આગળ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, ઘણા બધા રોડ ઉપર ભૂવા દેખાયા છે, પાણી ભરાઈ ગયા છે। પરિસ્થિતિ એ છે કે લોકોએ પાણીમાંથી થઈને નીકળવું પડી રહ્યું છે। ઘણા બધા રોડ ઉપર તો જે વાહન લઈને લોકો જઈ રહ્યા હતા વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે ત્યાં રોડ જ બેસી ગયા છે। સ્થિતિ એ ઉદ્ભવી છે કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પણ આ તો તંત્ર છે, કારણ કે તંત્રને માત્ર ભ્રષ્ટાચારમાં રસ છે। 100 રૂપિયાનું કામ ત્યાં 1000 રૂપિયામાં થાય છે, પરંતુ ક્યાંય પણ એવું નથી જોવા મળતું કે 1000 રૂપિયા આપ્યા બાદ પણ તંત્રનું જે કામ છે તેને લઈને લોકોને એવું લાગે કે ના, ખૂબ સારો રસ્તો બનાવ્યો છે। કે આ વખતે ચોમાસામાં પહેલી વાર એવું થયું કે રસ્તા ઉપર એક પણ ખાડો નથી પડ્યો। આવું ક્યારેય નથી બનતું। એટલે ક્યાંક જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેની પણ પોલ આ વરસાદે ખોલી દીધી છે। અને ચોમાસાને લઈને હવે જો કહેવામાં આવે તો ચોમાસું સક્રિય થઈ ગયું છે। આવનારા 2 દિવસની અંદર સંપૂર્ણ રાજ્યની અંદર વરસાદ હશે। દક્ષિણ ગુજરાતની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં પણ ખાસ કરીને જે દીવ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત વાળો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના પણ ઘણા બધા દરિયાકાંઠાના જે વિસ્તાર છે, જેમાં ભાવનગર, અમરેલી, પોરબંદર જેવા જે શહેરો છે ત્યાં આગળ પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે વરસાદની અસર જે છે તે અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ધીરે ધીરે એવું કહેવાય રહ્યું છે કે આવનારા 2 દિવસની અંદર વરસાદની આ જે અસર છે તે સમગ્ર ગુજરાતની અંદર આપણને સાર્વત્રિક રીતે જોવા મળશે। અને જે ચોમાસાનો વરસાદ જે છે તે હવે ગુજરાત ઉપર આવી ગયો, કારણ કે આ વખતે ચોમાસું ઘણું મોડું છે। ખેડૂતોમાં ચિંતા છે કે ચોમાસું મોડું છે અને ખેડૂતોને વીજળીની સાથે સાથે જે પાણી, સિંચાઈનું પાણી છે તેની પણ ચિંતા છે, કારણ કે સરકાર સિંચાઈનું પાણી આપવાની વાત કરે તો વીજળી નથી મળતી। જો વીજળી મળે તો પછી સિંચાઈનું પાણી નથી મળતું। એટલે ખેડૂતો માટે આ વર્ષ જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય ચોક્કસથી બનેલું હતું। અને ઉપરથી અલ નીનોની અસર, કારણ કે અલ નીનોના કારણે ગરમીનું જે તાપમાન છે, જો 42 ડિગ્રી ગરમીનું તાપમાન હોય તો તે સામાન્ય રીતે માણસને 45 ડિગ્રીની આજુબાજુ તેનો અનુભવ થાય છે। એટલે 2 થી 3 ડિગ્રી વધારે તેનો અસર આપણને જોવા મળે છે। એટલે અલ નીનોમાં આ વખતે એવું કહેવાય છે કે ચોમાસામાં વરસાદ પણ ઓછો પડશે, પણ એટલું સારું છે કે આપણે ત્યાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે।